રુદ્ર આમ જો તો ખરો બગીચા આ આપણે સોમનાથ જતા કેવા રસ્તામાં બગીચા હા જો તો ખરો આ બધી આંબા ઝાડ હે કેસર કેરીના આપણે અહીં ક્યાં જ આવી આપણે સોમનાથ જતા આમ જો બધા ગાર્ડન રહ્યા ને એ બધામાં આ કેસર કેરીના આંબા છે આખા ગુજરાતમાં કેસર કેરીના આંબા પ્રખ્યાત છે ખબર છે સોમનાથમાં આકુશ કેરી જોવા મળે લંગડો કેરી ક્યાં જોવા મળે ભાવનગરમાં પછી કેસર કેરી આ બગીચો ગાર્ડન આમ જો નાળિયેરની ઝાડ આ સોમનાથ જિલ્લામાં નકરો છે ને આવું જોવા મળે જો આમ જો નાળિયેરની ઝાડ કેવડો મોટા છે દેખાય બધા ગાર્ડન ગાર્ડન જ હોય નકરો જો આમ બધું મંદિર દેખાય ને જો લે આ બધા નાળિયેર જો લે આપણે જ્યાં જોઈએ નાળિયેર જ દેખાય નાળિયેરી દેખાય ને જો સોમનાથ નું મંદિર દેખાય પણ દૂર દૂર થોડુંક દેખાણું આપણે ત્યાં જવાનું નારિયેળની દુનિયા નથી એમનો કહેવાય નાળિયેરનું ઝાડ છે ગાંડા જેવી વાત કરે સૌથી વધારે નાળિયેર જો દરિયા કિનારો હોય ને થતા આવે ફાઇનલી પહોંચી જઈશું સોમનાથ પહોંચી જાય ગાડી થઈ જાય પાર્કિંગ પછી સમય આપણે ટૂંક સમયમાં સોમનાથના મંદિરે દર્શન કરવા જઈશું ચાલો મળીએ અમે મંદિરમાં અંદર રુદ્રા નાથનું પાર્કિંગ કેટલા રૂપિયા લીધા 50 રૂપિયા 4 વ્હીલના જો પાર્કિંગ રામ શ્રી નારાયણ રામાનુજન કોટ લક્ષ્મી નારાયણ મંદિર હાલા સોમનાથ દાદાના દર્શન થઈ ગયા જય સોમનાથ આક્રમણ કર્યું લાઠીના છે ને મૃત્યુ ગાયનું ધાણ માટે જો આ સોમનાથની આ નજીકમાં છે જો ઓલી મૂર્તિ લગભગ એની જ છે અમીરજી ગોહિલની લાઠીના હતા ને આમાં જેટલા એના યુદ્ધ થયું ને જ્યારે શહીદ થઈ ગયા ને બ્રાહ્મણ હોય ગમે એ બધાને પાડ્યા એકના નહીં એ બધા સોમનાથ જય સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સાયકલ હા લખી જો વેગડા ભીલ રાજી ભીલ ગાડી આવે ટ્રેન આવી જોઈ જો જાય હા ટ્રેન અહીં કર જો અહીં કર મંદિર દેખાય અહીંયા આવતો રે અહીંયા મારા બાજુમાં ઉપર આ બાજુ ઉપર અહીં કર દર્શન કરવા જવાનું હે ને જો લેકન હનુમાન દાદા દેખાય રુદ્ર જો તો હનુમાન દાદાની મૂર્તિ છે જો શોપિંગ કરવા માટે આ બધું જે શોપિંગ કર્યું હોય તે અને આપણે અમે મારુતિ હાટ આમાં બધે શોપિંગ જો કયું સાંજે સવાર સાંજે જો આ રે મોજા આવે છે જો આમ કેટલા રંધરા દરિયા ઉડતા જો આમ ભાઈ સાંજના ટાઈમે પૂનમ હોય ને પૂનમ ના દી વધારે આવે પૂનમ હોય ને પૂનમ ના દી વધારે મોજા આવે મને શું ખબર જો ઠેઠ પણ સુધીને મોજા આવતા હોય ને ઠેઠ સુધીને મોજા આવતા આપણે અહીંયા મંદિરની બાજુમાં હોય ને ત્યાંથી ઠેઠ લગન જવાનું મંદિર કેવું દેખાય જય સોમનાથ દાદા મસ્ત એકદમ સોમનાથનું મંદિર સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું છે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આવેલું છે આજના સોમનાથ મંદિર તેની મૂળ જગ્યા પર 7મી વખત નિર્માણ થયું એક દંતકથા અનુસાર સોમ એટલે કે ચંદ્ર ભગવાને સોનાનું મંદિર રાવણે ચાંદીનું મંદિર અને શ્રી કૃષ્ણએ ચંદ્રના લાકડાનું મંદિર બનાવ્યું હતું જો આવી રીતે ફોન રાખવાનો હોય કેટલો નજાન ઘોડો દેખાય છે આ નજીક આવતી ઓલા કારણ લાઈટ થાય જો બોટ આવતી હોય સ્ટીમરની જો એટલે હવે દૂર દેખાય જો કેટલી બધી આવતી જ્યાં લાઈટ થતી હોય ને ત્યાં લઈ આવતી જો અહીંના મંદિરની બાજુમાં ચડાવેલું ઉપર નહીં હા બસ એટલું ત્યાં દેખાડો જો આમ ઓલી કણ દેખાય ને બધી બોલો ઓલી કણ એક આમ પોતાના આવજો આમ જો
હે દેખાણું લે રહ્યા ને મંદિરથી આમ પાણી ભરીને આવે પછી એ વાદળા રહ્યા ને જો અહીંકોથી ના લાવો જો આમ વાદળા પાણી ભરીને આવે ને પછી વરસાદ આવશે તો જોજો લે વરસાદ આવે છે આવે ને જો સમજો મોજા જો કેટલા બધા આવે જો પાણી અંદર હોય ને અંદર લઈ જાય મોજા અંદર બહુ દૂર લઈ જાય વરસાદ આવે જ છે ને જો અવાજ આવતો હોય જો આમ જો ઓલા ઝુમખા થાય જો આમ જો તો એ લાઈટ જેવું હતું તો ને ઓલું કઈ હતું તો એ છે ને પાણી ચાલતું હોય કયું ઓલું આમ ગોળ ગોળ નહીં આવતું હા પાણી ચાલતું હોય એમ સમરી આનો ખાલી અવાજ ઉતારે જો રુદ્ર ઓલે કણે જો લાઈટ થાય એક બીજી એક આમ બીજી આગળ લાઈટ થાય જડ રે જમનાની વાલા એ વાંચડી વગાણી વાલીડા ઓરે મનાવો ગણગો આયા જો આયા જો આમ જો પાણી ઉડાડે તો જો પૂનમ ના કરતા વધારે ઉડાડતા હો ઓલા સફેદ કલર ના દેખાય ને બધા મોજા ઓલા રહે દરિયા કિનારે જો આ સોમનાથ નું મંદિર અહીંયાથી અહીંયા જો નાઇટ નો નજારો જય બજરંગબલી 8 હા જઈશું આપણે જમવા જો ટ્રાફિક તો જો રુદ્ર ચાલો આપણે હવે જવાનું આમ ફરીને જો ગાડી આવે આમ કરે આ બાજુ રે જો અલગ જય મંદિર હે જય દાદા જય સોમનાથ ચાલો હાલો જો આમથી આમ જવાનું